હેલો અમદાવાદ, મારા પ્રોપર્ટી સોલ્યુશન આપના માટે લઈને ફરી એકવાર આપણે નિકોલના કાનબા એરિયાની પાસે હોસ્પિટલની પાસે પ્રાઇમ એરિયામાં 4 BHK બંગલો પર તમે જોઈ શકો છો પ્રમાણે એન્ટર થતા જ આપણને મળશે આપણું લિવિંગ સ્પેસ એ ખૂબ વિશાળ અને ફૂલ ફર્નિચર સાથે રહેવાનો છે. તમે જોઈ શકો છો પ્રમાણે રહેવાનો છે. અહીંયા રહેવાનું છે તમારું ટીવી યુનિટ છે, અહીંયા તમારું પૂજા ઘર રહેવાનું છે. લિવિંગ સ્પેસની બાજુમાં મળશે આપણું મસ્ત મજાનું એવું પ્યારું લેડીઝોનું પસંદ એવું કિચન પર તમે જોશો તો ફૂલ ફર્નિચર સાથે રહેવાનું, સાથે સર્વિસ પ્લેટફોર્મ પણ આપવામાં આવેલું છે ત્યાં. કિચનની બાજુમાં મળશે આપણો વોશયાર્ડ પર તમે જોઈ શકો છો વોશયાર્ડ નથી, એક મોટું ફળિયા જેવો તમને અનુભવ થઈ જશે આની અંદર. જે પ્રમાણે રહેવા છે તમે ખૂબ સ્પેશિયસ અને ફૂલ હવા ઉજા છોડવા રહેવાનું છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણે મળશે આપણે એક માસ્ટર બેડરૂમ તમે જોઈ શકો છો તે પ્રમાણે આવવાનો છે. ફૂલ ફર્નિચર સાથેનો માસ્ટર બેડરૂમ રહેવાનો છે. હવે આપણે જશું આપણા ફર્સ્ટ ફ્લોર પર તમને 2 બેડરૂમ મળવા જઈ રહ્યા છે. એન્ટર થતા જ આપણે અહીંયા મળશે આપણો ખુલ્લો સ્પેસ, એની સામે મળશે આપણો એક સેકન્ડ માસ્ટર બેડરૂમ જે તમે જોઈ શકો છો ખૂબ વિશાળ અને સ્પેશિયસ રહેવાનો છે. આમાં વિથ અટેચ રહેવાનું છે. અહીંયા મળશે આપણે આપણી ગેલેરી પર તમે જોઈ શકો છો વિથ સેકન્ડ માસ્ટરની સામે રહેવાનું આપણે થર્ડ બેડરૂમ એ પણ તમે જોઈ શકો છો. એ પણ માસ્ટર બેડરૂમ છે અને ફૂલ સ્પેસ આમાં પણ અટેચ આપવામાં આવેલું છે. હવે આપણે જશું આપણા સેકન્ડ ફ્લોર ઉપર તમને એક માસ્ટર બેડરૂમ મળવા જઈ રહ્યો છે જે આપણો ચોથો માસ્ટર બેડરૂમ હશે. એન્ટર થતા જ આપણે મળવા જઈએ ખુલ્લી સ્પેસ અને સાથે આપણે મળવા જઈએ આપણો ચોથો માસ્ટર બેડરૂમ વિથ અટેચ સાથે. ચોથા માસ્ટર બેડરૂમની સામે મળશે આપણો ઓપન ટેરેસ, જે બંગલાઓમાં હોય છે પ્રમાણે ટેરેસ રહેવાના, ડબલ ટેરેસ રહેવાના છે અહીંયા અને ઉપર 2 જગ્યાએ ટેરેસ રહેવાના છે.